ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેની જે યુદ્ધની સ્થિતિ છે તેમની હવે અસરો જે છે તે ભારતના અનેક શહેરો ઉપર જોવા મળી રહી છે. રાજકોટના અનેક પેટ્રોલ પંપો એવા છે કે જે હાલ પેટ્રોલ જે છે તે ખત્મ થઈ ગયું હોવાનું સામે આવી રહ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના રૈયા રોડ ખાતેના છે કે જ્યાં નાયરાનો પેટ્રોલ પંપ આવેલો છે ને આ નાયરાના પેટ્રોલ પંપ ઉપર ગઈકાલ રાતથી જ પેટ્રોલની સપ્લાય જે છે તે બંધ થઈ ચૂકી છે, કારણ કે ઉપરથી તેમણે પેટ્રોલની સપ્લાય જે છે તે નાયરા કંપનીએ બંધ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની યુદ્ધની સ્થિતિના કારણે આ પરિસ્થિતિ સર્જા હોવાનું પણ અહીંયાના જે મેનેજર છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગઈકાલથી જ આ પેટ્રોલ પંપ છે તેમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે છે તે ખાલી થઈ ચૂક્યો છે અને તેમના કારણે હવે આ પેટ્રોલ પંપ જે છે તે બંધ કરવાની નોબત આવી છે. ઉલ્લેખનીય છે કે જે અલગ અલગ જગ્યાએ નાયરાના શહેરની અંદર પેટ્રોલ પંપો આવેલા છે ત્યાં આ જ રીતની પરિસ્થિતિ છે. અનેક જગ્યાએ સ્ટોક ખાલી થવાની સંભાવનાઓ જે છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. એક બેઠક પણ આમને લઈને મળવાની છે, ત્યારે હાલ તો જે અહીંયાના મેનેજર છે તેમનું કહેવું છે કે તેમણે કંપનીની અંદર સ્ટોક લખાવેલો છે, પરંતુ આ સ્ટોક તેમને મળી નથી રહ્યો. એટલે કે શોર્ટ સપ્લાય અત્યારે જે કહી શકાય તે અત્યારે પેટ્રોલ અને ડીઝલની થઈ રહી છે. અનેક જગ્યા એવી છે કે જ્યાં અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે પેટ્રોલ પંપ. IOCLની વાત કરીએ તો તેમની પણ આ જ સ્થિતિ છે. જ્યારે નાયરાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખાલી થઈ ચૂક્યું છે તો BPCL સહિતના જે HP સહિતના જે અન્ય પેટ્રોલ પંપો છે ત્યાં પણ લાઈનો જે છે તેમના કારણે લાગી રહી છે. એટલે કે હવે પેટ્રોલની અછત ધીમે ધીમે અનેક શહેરોની અંદર દેખાવા લાગી છે. આજની વાત કરીએ તો રાજકોટ IOC ઓફિસ ખાતે એક તાત્કાલિક બેઠક જે છે તે પણ આયોજન કરવામાં આવી છે અને આ બેઠકની અંદર ગોપાલ ચુડાસમા, ઉપપ્રમુખ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ, રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલરો છે તેમની સમસ્યાઓ રજૂ કરશે અને કોર્પોરેશન સાથે મળીને પેટ્રોલ ડીઝલની જે અછત છે તેમનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં આગળ વધવા માટે સહકારથી ઉકેલ લાવવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના નાયરા ખાતેના છે કે જે અત્યારે બહારના હું આપને દ્રશ્યો બતાવીશ કે જે આ પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ગઈકાલ રાતથી જ અહીંયા આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પેટ્રોલનો જથ્થો તેમને મળી નથી રહ્યો. અહીંયા આપણી સાથે હું આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશ જે મેનેજર છે તેમની સાથે, કારણ કે ક્યારથી પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો છે અને શા માટે પેટ્રોલ અથવા તો ડીઝલ જે છે તે મળી નથી રહ્યું. કારણ કે જે પ્રમાણે યુદ્ધની સ્થિતિ છે તેમાં ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમના જ કારણે આ પરિસ્થિતિ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. અહીંયા જે મેનેજર છે તેમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો કિરીટભાઈ, હાલ ક્યારથી આ પેટ્રોલ પૂરું થઈ ચૂક્યું છે? કાલે રાત્રે 9 વાગ્યાથી મારે સ્ટોક ખલાસ થઈ ગયો છે. હવે કાલે રવિવાર હતો, મારો ઓર્ડર મેં શુક્રવારથી જ નાખી દીધેલો હતો એડવાન્સમાં, પણ બધા અમારા જેટલા પંપવાળા છે બધા એડવાન્સમાં જ નાખે છે ઓર્ડર. પણ અત્યારે કંપનીમાં ભરવાનું બહુ સ્લો ચાલે છે, એટલે એના અનુસંધાને અમને માલ ટાઈમે ક્યારેય મળતો નથી. અમારે વેઇટ એન્ડ વોચવાળું છે અને અમને સ્ટોક પ્રમાણે જ અમને માલ દેવામાં આવે છે કે જો સ્ટોક પૂરો થાય પછી જ તમને માલ આપવામાં આવશે એમ. શું કારણ? એનું કારણ એ છે કે ઉપર શોર્ટેજ છે માલની. કંપની એમ કહે છે કે માલ શોર્ટેજ છે, ઉપરથી આવક ઓછી છે, એટલે એના અનુસંધાને યુદ્ધના કારણે પણ આ પરિસ્થિતિ. હા, યુદ્ધના હિસાબે. બીજા નંબરમાં ક્રૂડના ભાવ સતત ચડી ગયેલા છે અને જે આપણા અત્યારના રિટેલ ભાવ છે એ ગવર્મેન્ટે કોઈ વધારો નથી કરેલો. એનું અનુસંધાને કંપનીને ખર્ચ જે ભરવામાં એમને નુકસાની પણ આવે છે. એનું અનુસંધાને જ અત્યારે ભરવાનું સ્લો રાખ્યું છે કે કંપનીને એટલી નુકસાની ઓછી આવે. જો યુદ્ધ આવી રીતે સતત ચાલતું રહેશે તો શું પરિસ્થિતિ થઈ શકે? તો પરિસ્થિતિ એવી થાય છે કે પેટ્રોલ ને ડીઝલમાં તો મને એવું નથી લાગતું કે કસ્ટમરોને ગ્રાહકોને તકલીફ ન પડે. પડશે એ 100% છે. કારણ કે ઈરાન પાસેથી ક્રૂડનો જથ્થો આપણે ઘણો ખરીદી રહ્યા છીએ ને ત્યારે આ પરિસ્થિતિમાં એ બધી આપણે વાત સાંભળી છીએ. આટલા સ્ટીમર આવ્યા ને આટલું ક્રૂડ આવ્યું ને આટલું આવવાનું છે. જો આવ્યું હોય ને આવવાના હોય ને તો આટલી પરિસ્થિતિ ખરાબ ન થાય. આવું પહેલાં ક્યારેય બન્યું છે ખરા? આની પહેલાં રશિયાનું યુદ્ધ વખતે પડેલું હતું. એ વખતે ડીઝલની બહુ અછત હતી. ડીઝલ સપ્લાય બહુ ઓછું થતું હતું. પેટ્રોલ આપતા પણ ડીઝલની એ વખતે પણ શોર્ટેજ આવી હતી. પેટ્રોલ પંપ ક્યારથી બંધ કરવાની નોબત આવી છે? મારે તો કાલ રાતે 9થી જ બંધ થયો છે.
મારે તો આની પહેલાં તો મારે થોડું મારે માપે આવી જતું હતું, ભરાઈ જતું હતું, એટલે વાંધો નહોતો આવતો. પણ મારે સેલિંગ પ્રમાણે મારું રોજનું 15,000 લીટર સેલિંગ છે. એટલે મારે એક ગાડી આવે તો 1.5 દિવસ જ ચાલે, અને જો મને 4 દિવસે મને મારું ટેન્કર ભરાય તો મારો પંપ ઓલરેડી મારો 2-3 દિવસ બંધ રહીએ. ગ્રાહક ઉપર શું અસર પડે છે આમની પેટ્રોલ પંપ બંધ હોવાથી? ગ્રાહકમાં એવું થાય કે જે આ મારા એરિયાના જેટલા બધા કસ્ટમરો હોય, હવે એ લોકોને અહીંયાથી મારી અહીંયાથી ના મળે, એટલે 15,000 લીટર છે એટલે તમે સ્વાભાવિક છે કે કસ્ટમર ઝાઝા થાય. એટલે આ બધાને અત્યારે બીજા પંપ આડાવડા જવું પડે, અને જ્યાં જવું છે ત્યાં એ પંપ ઉપર એ લોકોને વિશ્વાસ ઓછો બેસતો હોય, એટલે એ લોકોને તકલીફ થાય છે. તો આ હતા આપણી સાથે કિરીટભાઈ. તેમણે કહ્યું કે હાલની જે પરિસ્થિતિ છે કે જે નાયરાના પેટ્રોલ પંપો અનેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે કે અત્યારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે છે તે મળી નથી રહ્યો. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે તેમના કારણે પેટ્રોલની અછત હવે ધીમે ધીમે વર્તાઈ રહી છે. અનેક શહેરોની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાનથી જે છે તે પેટ્રોલ ક્રૂડનો જથ્થો જે છે તે આવતો હોય છે, પરંતુ હવે યુદ્ધ જે ચાલી રહ્યું છે અને તણાવની જે સ્થિતિ છે તેમાં રાજકોટના અનેક પેટ્રોલ પંપો એવા છે. આ તો બેઠક પણ અનેક જગ્યાએ જે એસોસિએશનની છે તેમની પણ મળવાની છે, પરંતુ હજી જે નાયરા સહિતના જે પેટ્રોલ પંપો છે ત્યારે ક્યારે માલ તેમને મળશે તે પણ હજુ નક્કી નથી. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.